ત્રિકોણ બરાબર સૌથી પહેલા થિયરી લખાવું છું આખે આખું ચેપ્ટર ફરીથી રિવિઝનમાં લઉં છું અને થિયરી પણ જોડે જોડે લખાવું છું બરાબર લખો ચાલો થિયરી સૌથી પહેલો ટોપિક સમરૂપ આકૃતિની વ્યાખ્યા લખો સમરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિ એટલે કોને કહેવાય તો પહેલા વ્યાખ્યા લખી લો પછી એની સમજ આપું જો બે આકૃતિઓના આકાર સમાન હોય કાઉન્સમાં લખો કદ સમાન હોવા જરૂરી નથી કદ સમાન હોવા જરૂરી નથી કાઉન્સ પૂરો તેમને સમરૂપ આકૃતિઓ કહે છે સમરૂપ આકૃતિઓ કહે છે ચાલો હવે અહીંયા ધ્યાન તો સમરૂપ આકૃતિ કોને કહેશું ફક્ત એમના આકાર સરખા હોવા જોઈએ બંને વર્તુળ તો બે વર્તુળ બંને ચોરસ તો બંને ચોરસ બંને ત્રિકોણ તો બંને ત્રિકોણ એમના કદ સરખા હોવા જરૂરી નથી દાખલા તરીકે હું અહીં આકૃતિ દોરું છું બંને શું છે ત્રિકોણ છે આ સમરૂપ આકૃતિ કહેવાય કદ ભલે નાના મોટી આ કદ નાનું છે ને આ કદ કેવું છે બરાબર એવી રીતે બીજી આકૃતિ દોરું છું વર્તુળ બંને વર્તુળ પણ એકનું કદ નાનું છે ને એકનું કદ મોટું છે તો ફક્ત આકાર સરખા બંને વર્તુળ આકાર તરીકે બરાબર છે તો આ આકૃતિ કેવી આકૃતિ કહેવાય સમરૂપ આકૃતિ કહેવાય બરાબર છે ચાલો હવે એકરૂપ આકૃતિની વ્યાખ્યા લખો જો બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તો તેમને એકરૂપ આકૃતિઓ કહે છે ચલો એકરૂપ આકૃતિના ઉદાહરણ તો બંનેના આકાર પણ સરખા હોવા જોઈએ અને કદ પણ કેવા હોવા જોઈએ સરખા દાખલા તરીકે તમે એક વર્તુળ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું દોરો છો તો બીજું વર્તુળ પણ છે એ કેટલું હોવું જોઈએ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું હોવું જોઈએ તો જ બંને વર્તુળના આકાર અને કદ કેવા થાય સરખા થાય દાખલા તરીકે તમે એક ત્રિકોણ દોરો છો 1 સેન્ટીમીટરનો તો બીજો ત્રિકોણ પણ કેટલો હોવો જોઈએ 1 સેન્ટીમીટરનો જ હોવો જોઈએ તો આકાર પણ સરખા હોવા જોઈએ અને કદ પણ સરખા હોવા જોઈએ તો એને કેવી આકૃતિ કહેવાય એકરૂપ આકૃતિઓ કહેવાય છે બરાબર છે ચાલો આગળ લખો નવો મુદ્દો પાડીને લખજો કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિ હોય તે જરૂરી નથી તો આ શું કહેવા માંગે છે
કે એકરૂપ આકૃતિઓ છે એને તમે સમરૂપ આકૃતિ કહી શકશો. કેમ કહી શકશો? તો એકરૂપના બે ગુણધર્મો. કયા બે ગુણધર્મો? એક આકાર સરખા અને એક એનો કદ સરખો. સમરૂપનો કેટલો ગુણધર્મ? એક જ. કયો ગુણધર્મ? આકાર સરખા કરો. તો એકરૂપ આકૃતિને તમે સમરૂપ આકૃતિ કહી શકો, કારણ કે એકરૂપ આકૃતિની અંદર સમરૂપ આકૃતિનો એક ગુણધર્મ આવેલો છે. બરાબર? અહીંયા તમને લખીને સમજાવું એટલે આ રીતે તમને ખ્યાલ આવશે. જો આ બાજુ એકરૂપ લખું છું, આ બાજુ લખું છું સમરૂપ. ચલો, આના બે ગુણધર્મો કયા કીધા આપણે? આકાર અને કદ. આનો એક ગુણધર્મ આપણે કયો કીધો? આકાર. તો જુઓ, એકરૂપ આકૃતિને તમે સમરૂપ આકૃતિ કહી શકો. કેમ? કારણ કે આ ગુણધર્મ આની અંદર આવેલો છે. એકરૂપ આકૃતિમાં સમરૂપનો ગુણધર્મ આવેલો છે, પરંતુ આ ઉલટું કેવું હોય? સમરૂપ આકૃતિને એકરૂપ આકૃતિ તો ના કહી શકાય. કેમ ના શકાય? કારણ કે એક ગુણધર્મ એની અંદર આવેલો નથી. બરાબર છે? એક માર્કના ક્વેશ્ચન પૂછી શકે અથવા ખરા ખોટું પૂછી શકે. બરાબર છે? ચાલો આગળ લખો. જો પછી આ રીતના રોમન અંકમાં એકડો પર લખવાનું છે. સમાન બાજુવાળા, જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને રોમનમાં બગડો કરજો, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. કાઉન્સમાં કે સમપ્રમાણમાં હોય. કાઉન્સ પૂરો કરી નાખજો. તો તે બહુકોણ સમરૂપ છે. ચાલો, સૌથી પહેલા બહુકોણ શબ્દ આપણે ધોરણ 8 માં ભણી ગયા છે. કયો શબ્દ? બહુકોણ શબ્દ. બહુકોણ કોને કહેવાય? તો 3 અથવા 3 કરતા વધારે ખૂણા હોય એને શું કહેવાય? બહુકોણ કહેવાય. બરાબર છે? એટલે કે ત્રિકોણને બહુકોણ કહેવાય, ચતુષ્કોણને શું કહેવાય? બહુકોણ કહેવાય. તો આપણને અત્યારે વાક્યમાં શું કીધું? કે જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ, બહુકોણ હોય બે, કેવી બાજુવાળા કીધા છે? સમાન બાજુવાળા. લક્ષ્મણભાઈ ને તો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન. દાખલા તરીકે આપણે બહુકોણ તમે સમજી એના અનુરૂપ ખૂણાઓ. તો a ને અનુરૂપ ખૂણો કયો આવે? p. b ને અનુરૂપ ખૂણો q. c ને અનુરૂપ ખૂણો. સમાન બાજુવાળા જો બહુકોણ હોય કે જેની બાજુઓ કેવી હોય? સમાન હોય. તો બાજુઓ પણ કેવી? તમને સમાન કીધી છે કારણ કે સમાન બાજુવાળા બહુકોણ કીધા છે. તો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. આ તમારી પહેલી શરત આપેલી છે. બીજી શરત શું આપેલી છે? તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. કેવો હોય? સમાન. અથવા બીજો શબ્દ વાપરેલો છે, કાઉન્સમાં મેં લખાયો છે, સમપ્રમાણમાં. કેવા પ્રમાણમાં? સમપ્રમાણ. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. AB ને અનુરૂપ બાજુ કઈ થાય? એટલે એનો ગુણોત્તર લેવો હોય તો AB છેદમાં શું આવે? BC ને અનુરૂપ બાજુ કઈ થાય? QA.
એનો ગુણોત્તર BC છેદમાં E1 અને AC ની અનુરૂપ બાજુ કઈ થાય TF એનો ગુણોત્તર TF જો આ ગુણોત્તર પણ કેવો હોય સમાન હોય તો આ બંને બહુકોણ છે એ કેવા કહી શકો તમે સમરૂપ કહી શકો ટૂંકમાં બે શરત કઈ બે શરત અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન અથવા સમપ્રમાણમાં હોય તો એ બે બંને બહુકોણ કેવા કહેવાય સમરૂપ કહેવાય બરાબર છે ચાલો આગળ લખો બીજો મુદ્દો પાડો જો ફરીથી રોમન અંકમાં એકડો બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને રોમન અંકમાં બગડો કરજો તેમની બધી અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય કાઉન્સમાં કે સમપ્રમાણમાં કાઉન્સમાં લખવાનું કે સમપ્રમાણમાં ઉપર લખ્યું હતું ને એ જ રીતે તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ થાય ઉપરનું વિધાન અને આ વિધાન તમે બેની સરખામણી કરો તો કઈ ચેન્જ લાગે છે તમને થોડો ઘણો શું ચેન્જ છે ઈ કહેવાનું છે સમાન બાજુવાળા આપેલા અને બે બહુકોણ પહેલા વિધાન જે લખાયું એની અંદર શું છે કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણા કીધા છે અને નીચે જે વિધાન લખાયું છે એમાં કેવું છે કે બે બહુકોણ જ કીધા છે ઉપર શું કીધું છે કે સમાન બાજુવાળા બહુકોણ હોવા જોઈએ કેવા સમાન બાજુવાળા બહુકોણ શરત તો બંને એક જ છે અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન બંનેમાં ફરક કેટલો છે ડિફરન્સ કેટલો છે પહેલા જે વિધાન લખાયું છે એની અંદર સમાન બાજુવાળા બહુકોણ કીધા છે એટલે કે બાજુઓ કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ અને બીજું જે વિધાન લખાયું અત્યારે એમાં લાસ્ટનું તમે વાંચો તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ થાય તો આને એકબીજાનું પ્રતીક કહેવાય કેવું કહેવાય પ્રતીક કહેવાય ઓલામાં સમાન સંખ્યા પહેલા શબ્દ હતો અને અહીંયા ક્યાં છે લાસ્ટમાં બંને વિધાન છે સેમ જ છે કોઈ ચેન્જ છે નહીં અહીંયા જે કીધું એ જ વસ્તુ છે પણ એકબીજાનું કેવું વિધાન છે પ્રતીક છે જો સમાન બાજુવાળા બહુકોણમાં આ બે શરતનું પાલન થતું હોય તો બે બહુકોણ કેવા કહેવાય સમરૂપ કહેવાય અને હવે એનું ઉલટું જો અનુરૂપ ખૂણા અને બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બહુકોણ કેવા થાય સમરૂપ ઓલા પણ આપણે પહેલા કીધું અહીંયા આપણે લાસ્ટમાં બોલીએ છીએ બરાબર આ એનું શું કહેવાય પ્રતીક કહેવાય બરાબર છે સિમ્પલ ભાષામાં તમને પ્રતીકનું ઉદાહરણ આપું કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય આ પહેલું વિધાન જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય હવે એનું પ્રતીક બોલું છું જો રસ્તા ભીના થયા હોય તો વરસાદ પડ્યો આ શું કહેવાય એનું પ્રતીક કહેવાય કેવું કહેવાય પ્રતીક બરાબર તો આ એનું પ્રતીક આપેલું છે
બરાબર છે. તો શરૂઆતની થિયરીની અંદર આટલું છે. સમરૂપ આકૃતિ, એકરૂપ આકૃતિ અને સમરૂપ બહુકોણની વાત કરી છે. બરાબર. એના આધારે સ્વાધ્યાય 6.1 છે. બરાબર છે. સ્વાધ્યાય 6.1 ચોપડીની અંદર બધા જુઓ. ચાલો, પહેલી ખાલી જગ્યા. બધા વર્તુળો ખાલી જગ્યા છે. કાઉન્સમાં બે ઓપ્શન આપેલા છે, એકરૂપ કે સમરૂપ. બધા વર્તુળો હોય. ચાલો, બધા વર્તુળો કીધા છે. હું અહીંયા બે વર્તુળ દોરું. એકરૂપ કહેવાય કે સમરૂપ કહેવાય? સમરૂપ. બરાબર. બીજું વિધાન, બધા ચોરસો સમરૂપ છે કે એકરૂપ? સમરૂપ. ત્રીજું વિધાન, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. સમબાજુ ત્રિકોણ. બરાબર. આગળ, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો આપણે અત્યારે વિધાન લખાવીએ જ છે. શું હોય? સમાન હોય. અને બીજું, તેમની અનુરૂપ બાજુઓ કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ કેવા થાય? સમરૂપ થાય. બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 2. નીચેની જોડીઓના બે ઉદાહરણ લખવાના છે. પહેલી આકૃતિ છે સમરૂપ આકૃતિ. ચાલો, સમરૂપ આકૃતિના તમને બે ઉદાહરણ પૂછે તો બે ઉદાહરણ તમારે લખવાના. તો ગમે તે લખી શકો. લખવાના મીન્સ દોરવાના. ખ્યાલ આવ્યો? ચાલો, સમરૂપ આકૃતિનું એક ઉદાહરણ લખું. આ જે ત્રિકોણ ABC છે એની બાજુઓ બે બે છે. કેટલી છે? 2. હવે આને મારે સમરૂપ ત્રિકોણ દોરવો છે. તો કેવો દોરી શકું? કદ સરખું ના હોય તો ચાલે, કારણ કે ખાલી સમરૂપ કીધું છે. પણ આકાર કેવો હોવો જોઈએ? સમરૂપ હોવો જોઈએ. આ ત્રિકોણ તો બીજો ત્રિકોણ જ હોવો જોઈએ. બરાબર. કદ સરખું ના હોય તો ચાલે. આજે અમે ત્રિકોણ દોર્યો છે 3-3 સેન્ટીમીટર વાળો છે. કેટલા વાળો? 3-3 સેન્ટીમીટર વાળો. આજે બે ઉદાહરણ થાય એ કોના થાય? સમરૂપ આકૃતિના ઉદાહરણ થાય. આ રીતે તમે ચોરસ પણ દોરી શકો, પણ માપ બંનેના કેવા હોવા જોઈએ? અલગ. કદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ નહીં. એકનું કદ નાનું હોવું જોઈએ તો બીજાનું કદ મોટું હોવું જોઈએ. તો સમરૂપ આકૃતિના તમે બે ઉદાહરણ લખી શકો. બરાબર છે. પછી બીજું છે સમરૂપ ન હોય તેવી આકૃતિ. સમરૂપ ન હોય તમે ગમે તે દોરી શકો. એક ચોરસ દોર નાખો, એક વર્તુળ દોર નાખો, એક ત્રિકોણ દોર નાખો, એક વર્તુળ દોર નાખો, એક લંબચોરસ દોર નાખો, એક ચોરસ દોર નાખો. આ સમરૂપ નથી એવી આકૃતિ થઈ. બરાબર છે. ચાલો, આગળ કીધું છે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં જણાવો. તમને જો બાજુઓના માપ આપેલા છે. સમરૂપ માટે શું હોવું જોઈએ? આકાર સરખા હોવો જોઈએ. આકાર સરખા છે? નથી ને, તો સમરૂપ નથી. તો નીચે એક વાક્યમાં આકૃતિ દોરી જવાબ લખી નાખવાનો કે આપેલ ચતુષ્કોણ સમરૂપ નથી. રેડી? આ સ્વાધ્યાય 6.1 તમારું ક્લિયર. ઓકે. હવે આગળ આવે છે સમપ્રમાણતાનો પ્રમેય. પ્રમેય આપણા કોર્સની અંદર નથી, પણ એનું વિધાન દાખલાની અંદર જરૂરી છે. એટલે ખાલી વિધાન લખી લો. બરાબર છે. લખો પ્રમેય 6.1. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. અથવા કરીને લખો થેલ્સનું પ્રમેય. થેલ્સનું પ્રમેય. થેલ્સનું પ્રમેય કે અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કે અથવા તમને એવું કે પાયથાગોરસના શિષ્યનું પ્રમેય લખો. બરાબર. તો પણ આ જ આવે. એવું પૂછતા નથી. બરાબર. આપણે ખાલી આટલું ધ્યાનમાં લેવાનું. ચલો, હાલો એનું વિધાન લખાઈ દઉં છું. બરાબર. લખો. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને
ભિન્ન બિંદુઓમાં છેદે, ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, વિભાજન કરે છે. ચલો વિધાન સમજી લઈએ આકૃતિ દ્વારા. તો આપણને શું કીધું છે કે કોઈ એક ત્રિકોણ હોય, ત્રિકોણ ABC લઈ લઉં છું હું. કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો હું BC ને સમાંતર રેખા દોરું છું. શું દોરું છું? સમાંતર રેખા. ચલો આ રેખાને કહી દઉં છું ક્યાં? તો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, બાકીની બે બાજુઓ, બાકીની કઈ બાજુ? તો આપણે BC ને સમાંતર રેખા દોરી, એના સિવાય ત્રિકોણની બે બાજુ કઈ બાકી રહી? AB અને AC. તો બાકીની બે બાજુઓનું કેટલા બિંદુમાં? બે ભિન્ન બિંદુમાં છેદે. તો જુઓ એક અહીંયા છેદે છે અને એક અહીંયા છેદે છે. છેદે છે. આ બિંદુને કહી દઉં છું D, આ બિંદુને કહી દઉં છું હું. ફરી વખત, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર, તે બાજુ એટલે AB અને AC પર કપાતા રેખાખંડો, તો રેખાખંડો કપાણા. તો જુઓ AB હતા એના બે રેખાખંડ થઈ ગયા, AD અને DB. AC ના બે રેખાખંડ થઈ ગયા, AE અને AC. તો કપાતા રેખાખંડો તે બાજુઓનું, તે બાજુ એટલે AB અને AC નું કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે સમપ્રમાણ આવે એટલે ગુણોત્તર આવે. કયા કયા રેખાખંડો કપાણા? AD અને બીજો રેખાખંડ BD અથવા DB. એવી રીતે સામે AE અને અહીંયા વચ્ચે શું આવે? આ આપણા પ્રમેયનું વિધાન છે. આનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાનો થશે. બરાબર? આ ચારમાંથી તમને ગમે તે ત્રણ માપ આપેલા હોય, ચોથું માપ મળી જાય કે ના મળી જાય? ખ્યાલ આવે છે? ચારમાંથી તમને ગમે તે એક માપ આપેલું હોય, ચોથું માપ મળી જાય કે ના મળી જાય? મળી. બરાબર છે? ચાલો. તો આ પ્રમેયનું વિધાન આપણે દાખલાની અંદર ઉપયોગી હતું. બરાબર? તો નીચે નાનકડી બાજુમાં આકૃતિ દોરી, અત્યારે પેનથી દોર નાખો. બરાબર? પાકી નોટમાં તમે વ્યવસ્થિત દોર નાખો. આકૃતિ દોરી અને સૂત્ર અહીંયા લખી નાખો. સૂત્રનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 6.2 ના જે દાખલા છે એની અંદર કરવાનો છે. બરાબર? પછી કાઢો સ્વાધ્યાય 6.2. સ્વાધ્યાય 6.2 એની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 અભ્યાસક્રમના બે પ્રશ્નો છે આપણા અભ્યાસક્રમમાં. બરાબર છે? એ બે પ્રશ્નો આપણે શું કરવાના છે? ખાલી શીખવાના છે. બરાબર છે?